જય શ્રી કૃષ્ણ મિત્રો, ભોગાની વાતો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મોટું મહત્વ છે અને તેમાં પણ અષાઢ મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશી। ઘણા બધા ભક્તોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે આ વર્ષે કામિકા એકાદશીનું વ્રત ક્યારે કરવું, 8મી ઓગસ્ટે કે 9મી ઓગસ્ટ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે કામિકા એકાદશીની સાચી તારીખ, પૂજાનું શુભ મુહૂર્ત, પારણાનો સમય અને આ દિવસે કયા વિશેષ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। તો વિડીયોની અંત સુધી ચોક્કસ જોજો અને હા, આપણે ચેનલ ગોગાની વાતોને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। ચાલો સૌથી પહેલાં જાણીએ એકાદશી 8 તારીખે છે કે 9 તારીખે। હિન્દુ પંચાંગ મુજબ જ્યારે પણ કોઈ તિથિ 2 દિવસ માટે આવતી હોય ત્યારે આપણા શાસ્ત્રોમાં ઉદયા તિથિ એટલે કે સૂર્યોદય સમય જે તિથિ હોય તેને માન્ય રાખવામાં આવે છે। જ્યારે એકાદશીની તિથિ 8 ઓગસ્ટના રોજ બપોરે અથવા સાંજે શરૂ થતી હોય અને 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય સમય એકાદશી હોય ત્યારે વૈષ્ણવ સંપ્રદાય અને ગૃહસ્થ જીવન જીવતા તમામ લોકોએ 9 ઓગસ્ટે જ ઉપવાસ કરવો શ્રેષ્ઠ રહે છે। તેથી સૂર્યનારાયણની સાક્ષીએ જે તિથિ ઉગે છે તે જ દિવસે વ્રત કરવું ફળદાયી માનવામાં આવે છે। એટલે આપણે 9 ઓગસ્ટના રોજ કામિકા એકાદશીનું વ્રત પાળીશું। અષાઢ વદ એકાદશી એટલે કે કામિકા એકાદશીનું નામ સાંભળતા જ મનમાં શ્રદ્ધા જાગી જાય। પુરાણોમાં કહ્યું છે કે જે ફળ અશ્વમેઘ યજ્ઞ કરવાથી મળે છે, ગંગા કે ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મળે છે, તેટલું જ પુણ્ય કામિકા એકાદશીના ઉપવાસથી મળી જાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુના શ્રીધર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। માન્યતા છે કે આ વ્રત કરવાથી જાણતા અજાણતા થયેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે। તો હવે વાત કરીએ પૂજા વિધિની। એકાદશીના દિવસે વહેલા ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું। સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં ખાસ કરીને પીળા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ મનાય છે। ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટાની સામે બેસીને વ્રતનો સંકલ્પ લેવો। ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવો, તેમને પીળા ફૂલ, ચંદન અને નૈવેદ્ય અર્પણ કરો। મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી ગણાય છે, જેથી પૂજામાં તુલસી પત્ર અચૂક મૂકવા। ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો કરી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરવો। પૂજાના અંતે આરતી કરવી અને ભૂલચૂક માટે માફી માગવી। કોઈપણ વ્રત તેની કથા સાંભળ્યા વિના પૂર્ણ નથી થતું। પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગુસ્સાવાળો ક્ષત્રિય હતો। એકવાર તેનો એક બ્રાહ્મણ સાથે ઝઘડો થઈ ગયો અને અકસ્માતે તેનાથી બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું। તેણે બ્રહ્મ હત્યાનું મોટું પાપ લાગ્યું। જ્યારે તેણે ઋષિઓને આ પાપમાંથી મુક્તિ થવાનો માર્ગ પૂછ્યો ત્યારે ઋષિઓએ તેને અષાઢ વદ કામિકા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું। આ વ્રતના પ્રભાવથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને તે ક્ષત્રિયને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળી, જેથી જ આ વ્રત દરેક પ્રકારના કષ્ટો હરનારું છે। મિત્રો, વ્રત કર્યા પછી તેને યોગ્ય સમયે ખોલવું, જેને આપણે પારણા કહીએ છીએ, તે ખૂબ જ જરૂરી છે। એકાદશીના વ્રતના પારણા હંમેશા બીજા દિવસે એટલે કે દ્રાસી તિથિએ સૂર્યોદય પછી કરવાના હોય છે। પારણા કરતા પહેલા કોઈ બ્રાહ્મણને અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવું અથવા અન્ન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ। ત્યારબાદ જળ અને અન્ન ગ્રહણ કરી વ્રત પૂર્ણ કરવું। તો મિત્રો, આ હતી કામિકા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવારજનો સાથે શેર કરજો અને હા, આવી જ ધાર્મિક અને
ઉપયોગી માહિતી માટે આપણે ચેનલ ગોગાની વાતોને અત્યારે જ સબસ્ક્રાઈબર કરી લેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.